હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને ના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે મસ્ત હા ફેમિલી, આ છોકરો હેરાન કરે છે ને અત્યારે બપોરના વાગ્યા છે 3 પણ એવો ફોટો પડાય પણ એ ઊંઘવાનું નામ લેતો નથી ને આવા જો પતંગના હરેકડા તોડીને આમથી આમ નામથી પાટકે છે જો તો ને મમ્માને હેરાન કરે છે. તો ફેમિલી હજી જો વાસણ આપણે તો ચોકડીમાં પડ્યા આટલા વાસણ ફેમિલી ઘસી દીધા ને બપોરના તો એ આટલા તો બીજા તૈયાર થઈ ગયા કલાકમાં, કારણ કે આખો દિવસ વાહનનું જ કામ ચાલુ જ હોય. કુલદીપ વધારે વાસણ કરે, તું વધારે વાહન કરે? બધા તે કરે ને તાર બહુ ખા જોવે હે ને? કેટલું ખાધું તે? એટલું બધું ખાઈ ગયું? આ બધા વાસણ તે કરે ને? હા લે ફોટો પાડું, ઉભો રહે હો એમને. પડી ગયો. શું નહીં પડ્યો? પડી ગયો. આ શું હાથમાં લઈ નાખી દે રે વોકમાં પેચાય એવું નાનક વોકમાં પેહી જાય, વાગી જાય બેટા. નાખી દે. દીદી તો જઈ વિશુ દીદી તો જઈ ચમ તો હેડા વિશુ દીદી ને હોગવા જઈએ આપણે. ચા જઈ વિશુ દીદી? હા સ્કૂલમાં જઈ? અત્યારના વાગ્યા છે 3 ને જો આપણે હજી સુધી જાકીટ કાઢી નહીં, કારણ કે ઠંડી હમણાંથી બહુ પડે છે એટલે જો જાકીટ તો 24 કલાક પહેરેલું જ હોય. વિશ્વાના અમારે કોક નવું કોક લઈને આવી ચોકન હારો હારો છે હોય હારું હેડ હું આવું પણ મારો વિડીયો બનાવજો વિરાટ આવી ગયા છે ઓર્ડર માંથી. હું જેવો ઘરે આવ્યો ચા હજુ પીધો ને તરત ઓર્ડર પડી ગયો. હવે હેડ્યા પાછા પાલિકા સિટી કોમ્પ્લેક્સ અને જો 4 વાગ્યા ને તો ફેમિલી અમને સેટર પહેરેલું છે. તો ફેમિલી બહાર આવો, ઘરની બહાર નીકળો ફેમિલી, ખબર પડે કેવી ઠંડી છે. મારે આવું હે બજારમાં તો હેડ ફેમિલી જો આ બધો પાછા થેલો ભરાવો પર પાછા થેલો નહીં હોય એટલે બંધેલો હતો પણ આ કે બજારમાં આવવું એટલે મેં થેલો છોડી જેવો છોડે ને હવે કે માર નહીં આપવું. પણ હવે વિસુરી ઘરે નહીં એટલે કુલદીપ ભાઈ ઘરે તો કુલદીપ ને એકલા મેલીને ચાઈ જવાય નહીં એટલે આપણે હવે વિશ્વાબેન આવે પછી જઈએ. હા કુલુ બજારમાં ના ચમ વિશુ દીદી નહીં ગમતી? તને કોણ ગમો? ઘડી વિશુ દીદી ગમે, ઘડી મમ્મા ગમે ને મમ્મા ને પપ્પા ગમે ને. આ સાઈડ ખિસકોલી જો ખચબચ કરી રહી હે ને કંઈક ખાવું હે તો આપણે થોડા ચોખા લઈને પાણી પર નાખી દઈએ, કારણ કે ભૂખી હે બિચારી એટલે બોલે ને કુલુ એને ખાવું હે. કુલુન જેમ આખો દારો ખાઈ ખિસકોલા ને કુલુ. ફેમિલી રાતના વાગ્યા છે 7 ને અહીંયા તો જો 7 વાગે જ અમારે લેસન ચાલુ થાય. વિશ્વાબેન મોડા ચાલુ થાય, આખો દિવસ રમવાનું ને પેલા બેન જો લખવા બેઠા હે ને અહીંયા કુલદીપભાઈ હે ને બધાનું ખણખોતર કરે હે, પેન્સિલો રબર ને એવું બધું કાઢે હે ને એમાં કોઈ વિશ્વાબેન કેટલા વાગ્યાના 5 વાગ્યાના લખવા બેઠા હે તો 7 વાગી ગયા હે, કારણ કે આજે બેને લેસન કેટલું બધું બહુ આલી તું વિશુ, બહુ લેસન આલી તું ને એમાં કોઈ એક માણસ ઠગડું મારું બેટું જુઓ જે ઊંઘી હે ઝોમાટો નું સ્વેટર સબ કુછ ઝોમાટો હા તો ફેમિલી ઠંડી વાગે કેમ કે બહાર રખડવાનું ને એટલે બહુ ઠંડી વાગે જો સ્વેટર પહેરી લીધું છે ઝોમાટો નું. 2 પહેર્યા શું લે તમે? હા 2 પહેર્યા તો ફેમિલી 2 સ્વેટર પહેર્યા બોલો કેવી બહાર ઠંડી છે. તો પેલો જો ચાર્જિંગમાં મોબાઈલ છે તા લટકાય હમને બિચારો ચાર્જિંગ હિંચકા ખાય હે. રાતે 1-1.5 વગાડવા ને ચાર્જિંગ વગર કશું નહીં. કાલ તો 12 વાગે ઘેર આવતા રહેતા ને 1-1.5 ની પેલી કરી. આ તો પણ ઓર્ડર ના સવારે ઉઠ્યા તા તો 7 વાગી જતા. તો કાલે તો એવું થયું હું આવીને ઘરે ઊંઘ્યો, મૂકો ઓર્ડર આવે એટલે નીકળું એટલે મૂકો થોડો આડોરો થઉં એટલે મોબાઈલ ખીચા મૂક્યો, મૂકો સેટો મૂકીશ ને તો રિંગ વાગશે તો ખબર નહીં પડે. તે ખીચાને મેકલ્યો ને ઊંઘી ગયો એટલે કાલ તો પછી ઓર્ડર પડ્યા જ નહીં. તે સવારમાં ઉઠ્યો હું સારું હજુ મને એવું લાગ્યું કે થોડીક વાર અડધો કલાક જ એવું થયું હજુ ઓર્ડર કેમ નહીં પડે. અમુક લાવજો જોવા જઈએ મોબાઈલ એપ્લિકેશન બંધ તો નહીં થઈ તો એમ કરીને જોવું ને
ટાઈમ જોઉં તો હવાના 7 વાગેલા. તો કારણ કે વિરાટ આખો દિવસ થાક્યા હોય સાંજના લગભગ રાતે લગભગ 4-5 કલાક જ ઊંઘ લેતા હશે એટલે થાક્યા તો રાતે એમને ઊંઘી જાય ન ઓર્ડરની કોઈ ખબર નહીં ના કે મોજા કશું હું તૈયારીમાં જ ઊંઘ્યો ખાલી એક મફલર કાઢેલું હતું બાકી હાથના પગના સ્વેટર ઓમ ને ઓમ જ ઊંઘી ગયો હું થોડો આડોળો જ થયો ને ઊંઘી જો ખબર પડી ગઈ તો ને ફેમિલી સવારમાં એવું હતું કે જો અડધો કલાક થયો હું જોવા દે એપ્લિકેશન બંધ તે જોઉં તો 7 વાગી ગયા થોડીક વાર દિન પારસી જાગી ગઈ તો ફેમિલી આવું કોખે ઓર્ડર ચાલુ થયા તાના તો વિરાટ ઘરે જોવા મળતા જ નથી બજારનું પણ કામ હોય તો એ આપણો લેટ કો કરીને જવા દેવું પડે હ અને આમાં કો જો આ છોકરો એ બોલ પેનો નવી લઈને બેઠો હ એ પારસ જો મને હરુપાનો ઊભો કર્યો કે મારો થોડો વિડિયો લો કારણ કે ફેમિલી હા ઓજાનો વિડિયો પેલી એ કરીએ ને ત્યારે મારો ફોટો જાતો નહીં હરખો ખાલી ઓમ કરી પેલો ઉતારેલો હોય ને એ જ ફોટો લેવો પડે લઉં જોઈએ હવે કાલ કેવો ફોટો આવો વિરાટે આખો લીધો હોય તો આવે ચલો ફેમિલી બધાને ખાવું તો જો પાલકનું શાક ને રોટલી બનાવી ખીચડી તો હાલ ને ખીચડી તો અમારે કોમન થઈ ગઈ ફેમિલી ખીચડીનો તો દરરોજ પાવ ખીચડીનો વિડિયો ઉતારવાનો જો અમને ખીચડીનો વિડિયો મારી ઇન્સ્ટાગ્રામમાં રોજ ઓનો હું ખીચડીનો જ વિડિયો બનાવું ખીચડીનો જ વિડિયો ઉતારવાનો જેમ કે અમારો ત્રણે ટાઈમ ખીચડી જ કરે ખાલી બપોરે નહીં કરતી ના એટલે જો ફેમિલી અત્યારે ખીચડી બનાવી ને હવે પછી કાલે ખીચડીની હવારે વઘાર દેવાની એટલે નાસ્તામાં થઈ જાય વધી ગટી હોય ફેમિલી અનાજનો બગાડ થોડી કરાય વઘાર દેવાની પડી હોય તો થોડી બગડી જાય ગોળ તો એટલે ખીચડી બે ટાઈમ ખીચડી જ હોય એટલે ફેમિલી જો હવે ફટાફટ ખાવા બેવું છે ભૂખ લાગી છે સવાર થોડું વહેલા ખાધું હતું એટલે ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય બાય ગુડ નાઇટ